ધીરો 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 એ ધીરો અંધારિયા ગામમાં આવે છે અને એમાં એક કરિયાણાની દુકાનમાં આવી અને ફકીરના વેશમાં કફની ઓઠી છે અને કાદુ મકરાણી એટલું કહે છે કે ભાઈ સુકો મારે થોડોક જોતો છે, ચલમ પીવી છે. એ કે ભાઈ પૈસા છે? પૈસા અમારા સાધુ બાવાની આગળ, ફકીરની આગળ પૈસા ક્યાંથી હોય ભાઈ? કે પૈસા વગર દુનિયામાં કાંઈ ન મળે, નીકળ ભાઈ. અને કાદુ મકરાણી ફકીરના વેહમાં એટલું બોલ્યો તો કે કાદુ મકરાણી આવે તો એ કે કાદુ મકરાણીનો બાપ આવે ને તોય અમે ધબેડી નાખી, એમ જેમ તેમ નથી ભાઈ. કાદુ મકરાણી નીકળી ગયો ભાઈ મૂંગા મોઢે. હાલતા 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 મોચીની દુકાને આવ્યો. એટલે મોચીને કીધું ભાઈ મારા પગમાં કઈ પગરખું નથી, ચંપલ નથી, મને આપો ને. પૈસા છે? પૈસા નથી. કે દુનિયામાં મફતમાં કઈ મળે નહીં, નીકળી જા. કે કાદુ મકરાણી આવે તો કે કાદુ મકરાણીનો બાપ આવે, કાદુ મકરાણી આવે ધબેડી નાખી આવ્યો. એને હજી ભાઈડા જોયા નથી ભાઈ. આ બધું સાંભળતો આ દેશનો બારોટીયો સોરઠી બારોટિયાના ત્રીજા ભાગમાં ઝવેરચંદ કાલિદાસ લેખાણી સુવર્ણ અક્ષરે લખે છે કે બારોટીયો ફકીરના વેહમાં ગામના ઝાપે પૂગ્યો ભાઈઓ. અને આમ જ્યાં ગામના ઝાપે કાદુ મકરાણી પૂગ્યો, કણબી પટેલની દીકરી માથે ભાત લઈ અને હાલી જાતી હતી અને કાદુ મકરાણી જોઈ ગયો ભાઈઓ ફકીરના વેશમાં. દીકરીને ખબર નથી કે કાદુ મકરાણી છે. દીકરીને ઉભી રાખવા એટલું કીધું બેટા મારા પેટમાં અગ્નિ બહુ ઉપડી છે, મને જમાડીશ? કણબી પટેલની દીકરી પોતાના ધણીનું ભાત લઈને જવા વાળી ઝાપે ભાત હેઠું ઉતારી અને ફકીરને જમાડી દીધો. હળવેકથી એટલું બોલ્યો કાદુ મકરાણી બેન, બાપા હોરઠની દીકરી છો ને, મારા દહેક ભેરું બનશે ને ઈ ભૂખ્યા છે, એને કઈ ખાતું નથી. તું જો હા પાડ અને જો ભાત લઈ આવ્યો તો હું તારી વાટે ઝાપે બેહું બેટા. તેથી આ કણબી પટેલની સોરઠની દીકરી એટલું કહે છે કે બાપા કાંઈ વાંધો ને બાપુ, હું 2 કલાક મોડી વાળીએ ભાત લઈને જાય, પણ હમણાં રસોઈ બનાવીને તમારી હાટું પાછી આવું છું. ટૂંકમાં વાત કરું, દીકરી રસોઈ બનાવી 10 જણાની ઝાપે આવી, કાદુ મકરાણીના ફકીરના હાથમાં આપી. ફકીરે હાથમાં રસોઈ લીધી અને હળવેકથી એટલું કીધું બેટા જો થડક નહીં ને, બી નહીં ને, તો મારે તને વાત કરવી છે. અરે બાપુ બીક છે નહીં, બોલી જાઓ. બેટા કાદુ મકરાણીનું નામ સાંભળ્યું છે? કે હા બાપુ, એ તો ખુખાર બારવટીયો છે, જુનાગઢ સલ્તનત એનાથી આમ થર થર ધ્રુજવા માંડે એવો બારવટીયો છે. બેટા ફકીરના વેહમાં જે તારી સામે ઉભો ને એ હું કાદુ મકરાણી પોતે છું. અને બેટા આ તારું ગામ જે અંધારિયું ગામ છે ને ગાંડી ગીરનું, એની માથે આજ મારે મીઠાના હળ હાંકવાના છે. આ ટીમાને મારે ઉજળ કરી નાખવો છે. અને બેટા મેં ધોળા દીએ જાહા ચીઠી જુનાગઢના પાદરમાં લખી છે, બિહારના પાદરમાં લખી છે કે એક દીમાં કોઈ એક ગામ ભાંગે, 2 ગામ ભાંગે તો એમાં મારું નામ ન વટાવતા. શું કામ? એક દીમાં 1 ગામ કે 2 ગામ ભાંગે ને ઈ કાદુ મકરાણી નો, ઈ તો કોક સાધુ બાવા ભાંગે. બાકી એક દીમાં જો 3 ગામના ટીંબા ઉજળ થાય ને માનજો કાદુ મકરાણી પોતે હતો, એમાં કાદુ હોય નહીં કોઈ દી. બેટા આજ આ તારું ગામ મારે ભાંગવાનું છે, મીઠાના હળ હાંકવા છે, પણ બેટા તે મારા પેટની અગ્નિ પૂરી છો, મને ભૂખ્યાને તે જમાડ્યો છે અને જેનું ખાધું હોય એનું કોઈ દી ખોદાય નહીં. બેટા આજ ગામની માથે અંધારિયાની માથે હું ત્રાટકવાનો છું. મારા ભેરુબંધ ભરી બંદૂકે વાટ જોવે છે, પણ બેટા તારા ઘરના દરવાજે નાના નાના કોડિયામાં દિવેલ પૂરી અને 2 દીવા કરજે. મારા ભેરુબંધને ખબર પડે કે અમારી દીકરીનું મકાન છે, અમારી દીકરીનું ઘર છે. બેટા તારું ઘર અમે નહીં ભાંગી, બાકી આ ગામને તો અમે ઉજળ કરવાના છીએ. આ બારવટીયાએ દુનિયાને શીખવાડ્યું છે સાહેબ. અને બીજી વાત, આ બધા યુવાનોને કાયમ બોલું છું કે તમે ભાઈબંધની હારે બેસતા હોય, ભેરુબંધની હારે બેસતા હોય, મિત્રને ત્યાં બેસતા હોય, સગાવાલાને ત્યાં બેસતા હોય, જેની થાળીમાં ખાવ ને ત્યાં કોઈ દી થૂકતા નહીં હો. આ કાદુ મકરાણી બોલ્યું છે, હું નહીં. માંડણપરના મકરાણીનો આશરો લેતો કાદુ મકરાણી, અને એમાં એક દી ફાતમાં ઓળખોળ થઈ ગઈ કાદુ મકરાણીની માથો. અને બાવડું પકડીને કાદુ મકરાણી કીધું કાદુ મકરાણી આખી જુનાગઢ જો તારાથી ધ્રુજતી હોય ને તો એકવાર હા પાડી દે તો નીકા ફટી લઉં. તેથી આ દેશનો બારોટીયો મેઘાણી કહે છે કાંઈક તો સત છે ને, એમનામ ચોપડા નહીં લખાણાવ્યો. કારણ કે ત્યાં કુદરત જોતો તો, બીજા તો જોતા હોય કે ન જોતા હોય. અને એટલું કીધું તું ફાતમા તારા બાપનું અનાજ હજી મારી દાઢુમાં ભર્યું છે, હું મકરાણમાંથી કાદુ મકરાણી આવ્યો છું અને હું મારા ન્યાય હાટું બારવટે નીકળ્યો છું. સાહેબ કોઈ બેન દીકરીની ઇજ્જત હાટું હું નથી નીકળ્યો. અને આજથી કાદુ મકરાણી પ્રતિજ્ઞા કરું છું કે કાદુ મકરાણી જીવે ત્યાં સુધી માંડળ પરના ઝાડવા હવે કાદુ ક્યારે ન જોયો. સાહેબ આવા જીવન બારવટિયાના હતા, એને કાળા લુગડામાં કામ ધોળા કર્યા છે ને, એટલે કાદુ મકરાણીને અને વાવડી રામવાળાને જોગીદાસ ખુમાણને આપણે યાદ કરતા હોય છે. એટલા માટે મને કડી યાદ આવે છે કે એમાં નાડુમાં વાલી જોગાતાન નાવલી